કેમ છો વિદ્યાર્થી મિત્રો? સક્સેશન ટ્યુશનમાં તમારું સ્વાગત છે. એકવાર ફરી આઈએમપી પ્રશ્નની ચર્ચા કરી દઈએ. ક્રોસ આલ્ડો સંકલન. ક્રોસ આલ્ડો સંકલનમાં તમને બે નિપજો અવશ્ય મળવાની છે. કેમ સાહેબ આવું? તો બેટા ત્યાં આગળ તમે એક જ પ્રક્રિયકની બે મોલ લઈને પ્રક્રિયા કરતા હતા, જ્યારે અહીંયા બંને પ્રક્રિયકો અલગ અલગ હશે. પણ ધારો કે બંને આલ્ડીહાઇડ પણ હોઈ શકે, બંને કીટોન પણ હોઈ શકે, એક આલ્ડીહાઇડ અને કીટોન પણ હોઈ શકે, પરંતુ સમાન કાર્બન ધરાવતો હોય તો તેમાં બેટા આલ્ડોલ સંઘનન થાય છે. અને જો અસમાન કાર્બન ધરાવતો હોય, બંને કાર્બન અસમાન અલગ અલગ હોય, તો તેમાં ક્રોસ આલ્ડો સંઘનન પ્રક્રિયા જોવા મળે છે. અહીંયા તમને એક ઉદાહરણ આપીને સમજાવ્યું છે કે આ ઇથેનોલ અને આ પ્રોપેનોલ છે. ટેક્સ્ટબુકમાં પણ આ જ ઉદાહરણથી સમજાવેલું છે અને હું પણ એ જ ઉદાહરણથી તમારી સામે સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું. જો તમે આલ્ડોલ સંઘનન જોયું હશે, જો વિડીયો જોયો હશે, તો આ ફટાફટ આવડી જશે અને તમારે બેટા વધારે વિચારવાની જરૂર નથી. બસ એટલું યાદ રાખવાનું છે કે જ્યાં આલ્ફા હાઇડ્રોજન હાજર છે ત્યાં આગળ નિપજ મળશે જ આપણને. જ્યાં આગળ આલ્ફા હાઇડ્રોજન હાજર છે ત્યાં આગળ અવશ્ય નિપજ મળશે. તો જોઈ લો, આને આલ્ફા કાર્બન કહેવામાં આવશે. ઓછામાં ઓછો એક જોયા તો 3 છે મળશે. અહીંયા પણ આલ્ફા હાઇડ્રોજન છે, ક્રોસ આલ્ડો થયું. એકવાર આને એવું ને એવું લખ્યું, આના ઉપર તમને કાલે કીધું એમ આલ્ડીહાઇડ હોય તો CHOH લખવાનું આવી ગયું. બાકીનાનો હાઇડ્રોજન એક દૂર થશે, આલ્ફા હાઇડ્રોજન ગુમાવશે એટલે સક્રિયતા, કોઈના જોડે પ્રક્રિયા કરવાની સક્રિયતા પ્રાપ્ત કરશે. તમને પૈસા કમાવાની ઈચ્છા ક્યારે થાય? જ્યારે ગુજામાંથી વપરાઈ ગયા હોય, પૈસા જતા રહ્યા હોય, ત્યારે પૈસા કમાવાની લાલચ જાગે. એટલે જ્યાં પૈસા મળતા હોય, પૈસા ક્યાં મળશે? જ્યારે આ પોતે સક્રિય બની ધનાયન બનશે, આવું બનશે. આ માઇનસ બનશે અને આ તમારો આ રીતે સક્રિય બનશે. આ સક્રિય બન્યું એટલે કે આ ધન. અને હંમેશા તમને પણ ખબર છે કે કોઈ પણ માણસ કઈ બાજુ વધારે આકર્ષાય? જ્યાં ફિમેલ હોય ત્યાં. બેટરીઓના છેડા પણ એવા છે, એમને પણ એવું ગમે. પ્લસ પ્લસ લાવો તો નહીં મજા આવતી, પ્લસ માઇનસ લાવો મજા આવે છે. આ કેમિસ્ટ્રી છે, કેમિસ્ટ્રી વગર ચાલે જ નહીં. તો અહીંયા આગળ આ જે માઇનસ છે એ સરસ મજાનું આ પ્લસ જોડે આવી જાય છે અને પ્લસ જોડે જોડાશે એટલે તમારું આ સંયોજન તૈયાર થશે. વિચારો, ઇમેજિન કરો, थिंक योर माइंड अबाउट दैट. इसको अपने दिमाग में सोचिए क्या होगा. केमिस्ट्री વિચારવાથી આવે છે. જેટલું વિચારો એટલું ઓછું છે. કેમિસ્ટ્રી જેટલું વિચારો એટલું ઓછું છે, કારણ કે અસંખ્ય કેમિસ્ટ્રી. એમાં ઓર્ગેનિક કેમિસ્ટ્રી તો વાત જ ન થાય. કોઈ પહોંચી શક્યું નથી 100%. તો આ માઇનસ અહીંયા જોડાઈ જશે અને તમને આવું સંયોજન મળશે. પછી તો તમને કાલે આપણે કીધું કે પાણીનો અણુ દૂર થાય, અહીંથી OH, આના ઉપરથી H. અહીંયા તો સાહેબ તમે બીજું નામ લખ્યું, બીટા હાઇડ્રોક્સી. અરે બેટા, ચિંતા શા માટે કરે છે? આને આલ્ફા તો આને બીટા કહીશ. એના ઉપર OH છે તો એને બીટા હાઇડ્રોક્સી તરીકે ઓળખવામાં આવ્યું. શું ફરક પડે છે યાર? આપણે તો ખબર જ છે કે ક્રિયાશીલ સમૂહના બાજુના કાર્બનને આલ્ફા, એના બાજુને બીટા, ગામા આ રીતે ઓળખવામાં આવે છે. ડોન્ટ વરી. એના ઉપરથી તમને આવી, અરે સાહેબ આ તો બરાબર, આ શું થયું? કશું જ નહીં. આપણે બિચારાને એકવાર આને માન આપ્યું, હવે આને માન આપીશું. આને એવું ને એવું લખી દો, એના ઉપર લગાવી દો OH અને બનાવી દો ધન. આને જુઓ, અરે આને જુઓ, અરે હા, પ્રક્રિયા તો આલ્ફા કાર્બન કરશે તો બીટાને નીચે લઈ જાઓ. એમાં શું વળી? લો, CH3 CH. હવે આ માઇનસ જઈને તમારા પ્લસ જોડે પ્રક્રિયા કરશે. માઇનસ પ્લસ જોડે જઈને શું કરશે? તો કે પ્રક્રિયા કરશે. પ્રક્રિયા કરશે એટલે કે બંને જોડાઈ જશે અને જોડશે એટલે તમને આવી નિપજ મળી જશે. તો હંમેશા જુઓ, તમને બીટા હાઇડ્રોક્સી જ મળે છે. શું વાત છે સાહેબ? લાયા બાકી લાવી દીધું ને બેટા. બસ આ જ છે ક્રોસ આલ્ડો સંઘનન. ક્રોસ આલ્ડો સંઘનનમાં હંમેશા બે નિપજ બને છે. યાદ રાખજો મિત્રો. એક બીજું ઉદાહરણ લઈએ કે જેમાં આલ્ડીહાઇડ હોય અને એક કીટોન.
બેન્ઝીન રિંગ વાળું લઈએ, એમાં શું વળી આપણને તો બધું જ આવડે, ડરવાનું થોડી ના હોય સાહેબ. તો ચલો વિદ્યાર્થી મિત્રો વાત કરીએ એક એરોમેટિક સંયોજન કે જેના અંદર બેન્ઝીન રિંગ હોય, જેનું નામ છે એસિટોફિનોલ. ચલો આઈ હોપ તમને આ ઉદાહરણમાં ખબર પડી ગઈ હશે. ઇથેનોલ અને એસિટોફિનોલ. અરે આ નામ તો જાણીતું છે, બેન્ઝીન ઉપર COCH છે, યાદ રાખજો મિત્રો. ઇથેનોલ ને તો તમે જાણો જ છો, અને હવે બેન્ઝીન રિંગ ઉપર COCH. તો સાહેબ આ બાજુ તો એક કાર્બન જ નથી, હાઇડ્રોજન જ નથી, બધા બંધ બનાવવામાં વપરાઈ ગયા. જુઓ એક હાઇડ્રોજન હતો તો COCH થી આવી ગયો, અહીંયા તો છે જ નહીં. કશો વાંધો નહીં, આ બાજુ છે ને, આ પ્રક્રિયા કરશે, એમાં વળી શું ડરવાનું આપણે તો આપણી જવાબદારી નિભાવવાની છે મિત્રો. જોઈ લો, આની તમે પ્રક્રિયા કરશો તો તમને આ રીતની નિપજ બનશે. રેડી? ચલો આને તો આપણે સક્રિય બનાવીએ એટલે આ રીતે થશે CH2CHO. હવે આને જ્યારે તમે કરવા જશો ત્યારે એક ભાગને તમારે ક્યાં મૂકવો પડશે? નીચે. ક્યાં મૂકવો પડશે? નીચે. ચલો કીટોન હોય એટલે તમને મેં એવું કીધું કે ઉપર તમારું OH અને નીચે તમારે વધારાનું જે હોય ક્યાં જતું રહેશે? નીચે. તો હવે આ બનશે તમારો પ્લસ. આ ત્યાં જઈને શું કરશે? જોડાઈ જશે. તો આ ત્યાં આગળ જઈને અહીંયા જોડાઈ જશે તો તમારી નિપજ આવી તૈયાર થશે CH2CH. આવી ગયું ને તમારી બીટા હાઇડ્રોક્સી નિપજ, જેનાથી તમને પસંદ છે, તમને ગમે છે. હવે એકવાર આને એવું રાખી આને સક્રિય બનાવો અને બાકીનું બધું એવું રાખો. સક્રિય વાળો ભાગ ત્યાં જોડાશે, આના અંદરથી આપણે આવું બનાવીએ તો અહીંયા શું થશે? તો અહીંયા આગળ હવે આવું થશે. જોજો મિત્રો, આને એવું ને એવું સક્રિયતા બનાવીએ, માઈનસ પ્લસ CH3CH. ખાલી મિત્રો એટલું યાદ રાખજો, કોઈ મિકેનિઝમ યાદ રાખવાની જરૂર નથી. આલ્ડીહાઇડ હોય તો ત્યાં CH ઉપર OH અને પ્લસ. આગળની બાજુ આલ્ફા કાર્બન ઉપરથી એક હાઇડ્રોજન ઓછો કરી માઈનસ આલ્ફા હાઇડ્રોજન, એટલા માટે કે તે ત્યાંથી પ્રોટોનનું દાન કરે છે, એટલા માટે તો એસિડ બને છે, એટલે તો બેઝિક માધ્યમમાં પ્રક્રિયા થાય છે. અહીંયા આપણે કયા માધ્યમમાં? તો મંદ NaOH અથવા CaOH હોય છે, એટલું યાદ રાખજો. ચલો આને અહીંયા પ્લસ જોડે જોડી દઈએ તો આપણી નિપજ બને છે એના જેવી. વિચારો તો, આને એવું ને એવું રાખવાનું હતું આપણે, CH3CHOH. આ ભાગને ત્યાં જોડવાનો હતો, CH2CO, અને પછી ડાયરેક્ટ C=O અને બેન્ઝીન. ચલો રેડી? બંને જગ્યાએથી પાણીનો અણુ દૂર થશે, અને પાણીનો અણુ દૂર થાય તો અહીંયા તમારો દ્વિબંધ આવી જશે. આવી ગયું ને નિપજ? આશા રાખું છું કે તમને આ વસ્તુની ખબર ચોક્કસ પડી હશે. આનું IUPAC નામ ભૂલતા નહીં, તમારા ઉપર છોડું. એવું આપણે તોય ન ખબર હોય ને તો યાદ કરી લેજો. IUPAC નામ વગર ચાલશે નહીં, કારણ કે તમને આલ્ડો સંબંધ અને ક્રોસ આલ્ડો સંબંધ તો આવડી ગયું છે. પણ પરીક્ષા જે પણ પેપર સેટ છે ને એવું છે કે બાળકની ચકાસણી કરવી છે, પેપરને 100% મસ્ત બનાવવું છે, તો તમને આવા શબ્દો આપી દેશે. ઇથેનોલ અને એસિટોફિનોલમાં સમજાવો. તો તમે ક્યારે આ પ્રશ્ન કર્યો જ નહીં હોય, ક્યારે વિચાર્યું જ નહીં હોય, તો એવું લાગશે કે આઉટ ઓફ સિલેબસનું પેપર આવ્યું. અરે ના ભાઈ ના, ચોપડીની છેલ્લી લાઈન તો જો, ક્રોસ આલ્ડો સંબંધમાં નીચેની લાઈન જોજો, તમને અવશ્ય આ વસ્તુ મળશે અને તમારી મુખ્ય નિપજ આ પણ મળશે, એ પણ કહી દઉં છું. ચલો રેડી? આશા રાખું છું તમને આલ્ડો સંબંધ, ક્રોસ આલ્ડો સંબંધ બંને પ્રશ્નો આવડી ગયા હશે. અને હવે સાહેબ આલ્ફા હાઇડ્રોજન ન હોય તો શું કરવાનું? તો બેટા, જ્યાં કોઈ ના પહોંચે ત્યાં કેની ઝારો પહોંચે, જ્યાં કોઈ ના પહોંચે ત્યાં કેની ઝારો પહોંચે. અને કેની ઝારોની જે પ્રક્રિયા છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. પણ જો વિડીયોને ખરેખર ગમ્યો હોય તો એક લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. અને કોમેન્ટ અવશ્ય કરજો માય ડિયર ફ્રેન્ડ, તો મને પણ ખબર પડે કે તમે શું વિચારી રહ્યા છો, તમારે શું જોઈએ છે. અને તમને જો કોઈ પ્રશ્નને મૂંઝવણતો હોય કે જવાબમાં ખબર નથી પડતી અથવા પરિવર્તન નથી આવડતું, તો ખાલી કોમેન્ટ કરજો, આપણે તમારા સમક્ષ પહોંચી જઈશું ઓનલાઈન માધ્યમથી. થેન્ક યુ સો મચ ફોર કનેક્ટિંગ સક્સેસ.